બ્રીધિંગ સ્પેસ કદાચ મળી શકે છે આ કાઉન્ટરને. આજે નજર કર્યો 2% ઉપરની તેજી છે, 10ની આસપાસ કાઉન્ટર ચાલી રહ્યો છે. વોડાફોન આઈડિયા કઈ રીતના વ્યૂ? સો વોડાફોન આઈડિયાને અગર આપણે જોઈએ તો ઓગસ્ટ મિડની આસપાસ આપણે જોયું હતું 6 રૂપિયાની આસપાસનો ભાવ ચાલતો હતો, ત્યાંથી આપણે 11 રૂપિયા સુધીના લેવલ્સ આવતા જોવા મળ્યા. ત્યાંથી એક હલકું અત્યારે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું છે. સો વિધિન અ વેરી શોર્ટ ટાઈમ છે 80-81% આપણને એલિવેશન આવતું જોવા મળ્યું. એના પછી એક પ્રોફિટ બુકિંગ, જે હેલ્ધી પ્રોફિટ બુકિંગ કન્સિડર કરી શકાય, અને 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે અહીંયા સપોર્ટ લેતું જોવા મળ્યું. તો બધા ફેક્ટર અત્યારે દર્શાવી રહ્યા છે કે ઓવરઓલ એક મોમેન્ટમ આપણને પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી રહી છે. એક હેલ્ધી પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળ્યું છે, જેના પછી ફરીથી એક સેકન્ડ રાઉન્ડ ઓફ બાઇંગ અહીંયાથી સ્ટાર્ટ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબિલિટીઝ છે કે અહીંયાથી આપણને તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે. નીચેની સાઈડ પર સારા એવા સપોર્ટ આપણને ક્રિએટ થતા જોવા મળી રહ્યા છે 9 રૂપિયા અને 90 પૈસાની આસપાસના લેવલ્સ પાસે. પહેલા તમે 9 રૂપિયા 90 પૈસાના સ્ટોપ લોસ ધ્યાન રાખીને ચાલી શકો છો. 10 રૂપિયા 50 પૈસા પહેલો ટાર્ગેટ અને 11 રૂપિયાનો બીજો ટાર્ગેટ તમે ધ્યાનમાં રાખ્યો છો વોડાફોન માટે. તો 9 રૂપિયા 90 પૈસાનો સ્ટોપ લોસ